વિધાનસભા પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી। સભામાં વિવિધ સ્થાયી અને મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેન તથા સભ્યોની વરણી કરવામાં આવી હતી। નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 36 માંથી 21 બેઠકો જીતી બહુમતી સાથે બોર્ડ રચ્યું હોવાથી સમિતિઓની રચનામાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળ્યું। ડભોઈ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કુલ 36 સભ્યો પૈકી 35 સભ્યો હાજર રહ્યા, જેમાં કોંગ્રેસના 20 અને ભાજપના 15 સભ્યો ઉપસ્થિત રહ્યા। અગાઉ પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને ઉપપ્રમુખ તરીકે નૂર મોહમ્મદ મહુડાવાલાની વરણી બાદ આજે અન્ય મહત્વપૂર્ણ સમિતિની રચના કરવામાં આવી। સભામાં કારોબારી સમિતિ, નાણાપંચ સમિતિ, વારીગૃહ સમિતિ, શહેર વિકાસ સમિતિ, ડ્રેનેજ સમિતિ, બાંધકામ સમિતિ સહિતની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી। ઉપરાંત પક્ષના નેતા અને દંડકની પણ નિમણૂક કરવામાં આવી। નવી રચાયેલી સમિતિઓ દ્વારા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે અને પ્રજાલક્ષી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ ડભોઈ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ છે। તેમાં કોંગ્રેસનું શાસન છે અહીંયા, અને તમામ સમિતિઓના ચેરમેન અને એમની કમિટીઓના અંદર દરેક કહી શકાય કે લોકોને સ્થાન આપવામાં આવેલું છે, દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવેલું છે અને ખૂબ સરસ કમિટી બનાવવામાં આવેલી છે। આગામી સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વિવિધ ક્ષેત્રે કહી શકાય કે વિકાસશીલ કાર્ય કરીને લોકોને એક સારું ડભોઈ, સ્વચ્છ, સારું, સુંદર ડભોઈનું આયોજન અમારું છે અને વિકાસશીલ ડભોઈ બનાવીને આગળના સમયના અંદર અમારું ધ્યેય છે કે ડભોઈ નગરપાલિકાના અંદર ખૂબ સારું કાર્ય કરીને વિધાનસભાના અંદર પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ચૂંટાય એ રીતે આજની કમિટી બનેલી છે। સભ્યની નારાજગી નથી, દરેકને કહી શકાય કે પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે, દરેક સમાજના પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે। ભારતીય જનતા પાર્ટી જો એ ચાહતી હશે કે કોઈની નારાજગી હશે ને અમે ડેમેજ કરીશું, પરંતુ એમને કહી શકાય કે કરવો ઘૂંટવો જ પીવો પડશે। ભારતીય જનતા પાર્ટીને ડભોઈના શહેરીજનોએ નકારી કાઢેલા છે, એમના વહીવટને નકારી કાઢેલા છે, એમના ભ્રષ્ટાચારી વહીવટને નકારી કાઢેલા છે અને કોંગ્રેસનું વહીવટ આવેલું છે અને કોંગ્રેસનું સારું સુશાસન અહીંયા વહીવટ કરશે એવી અમને પૂરેપૂરી આશા છે। પ્રદેશ કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ તરફથી અને નગરપાલિકાના સભ્ય ચૂંટાઈને જે નિર્ણય લેવામાં આવેલો છે એ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે, એટલે જે પ્રતિનિધિને ચાન્સ આપવામાં આવેલો છે એમને મોકો મળેલો છે। આગળ પણ બીજી કમિટીઓની નિમણૂક જ્યારે થશે અઢી વર્ષ પછી ત્યારે બીજી રીતે આગળ સમાવેશ। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરના